વસ્તુ કે એ લોકો ડાયરેક્ટ કહે કે આ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરો. ડાયરેક્ટ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ધમકી જેવી વાતો કરે છે. વલસાડની જેપી સૌરવ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની કોલેજ દ્વારા જબરજસ્તી કોર્સ કરવા મજબૂર. ₹16.78 લાખની વધારાની ફી વસૂલીનો આરોપ. વલસાડમાં આવેલી જેપી સૌરવ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની જાણ બહાર કોર્સને ફરજિયાત કરાયો. કોલેજના મેનેજમેન્ટના ઉકળા જવાબથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. કોલેજને આવેદનપત્ર આપી કોર્સની ઈચ્છા મુજબ સિલેક્ટ કરવાની માંગ કરાઈ. સંવાદદાતા કેલ્વિન સાથે કેમેરામેન પરવેઝ પઠાણ, ધી મિરર ન્યૂઝ, વલસાડ. હું અક્ષય દેવકુમાર કુશવાહા જેપીએસ ઓફ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું ને અમારી બધા વિદ્યાર્થીઓ જેપીએસ ઓફ આર્ટ્સ કોલેજના જ છે. અમારી કોલેજથી માંગણી એ છે કે અમારા કોલેજમાં સેમ 5માં એક સર્ટિફિકેટ કોર્સ કરીને ચાલુ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ વિદ્યાર્થીનો જાણ કર્યા વગર આ કોર્સ કમ્પલસરી રાખવામાં આવ્યો હતો. પણ અમારા વિદ્યાર્થી લોકોને કોઈ પણ ખબર ન હતી, એટલે વિદ્યાર્થી લોકો ક્લાસ કરવાના ચાલુ કરવાના હતા. પણ કોર્સ અડધો સેમિસ્ટર પતી ગયો ત્યાર પછી કોર્સ ચાલુ કરવામાં આવ્યો. કોઈને કંઈ જાણ કરી નથી, કોઈ પ્રોફેસરે કે કોઈએ જાણ ન કરી હતી. તે છતાં વિદ્યાર્થી લોકોને કોર્સ ચાલુ કરવામાં તેમાં કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવે તેવું ચાલતું હતું. અને કોર્સમાં એ લોકોએ હિન્દી અને ગુજરાતીમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો, પણ જ્યારે એક્ઝામ લેવાની થયું ત્યારે એ લોકો બધા ઇંગ્લિશમાં પેપર કાઢેલા હતા. વિદ્યાર્થી લોકોને ઘણી તકલીફ થઈ. બીજી વસ્તુ કે એ લોકોએ જ્યારે અગાડી સેમ 6માં અત્યારે ₹1000 એ કોર્સના વધારી દીધા, એટલે ₹500 બીજા પ્લસ કર્યા. પણ કોઈને ખબર ન પડી. જ્યારે અમને જાણ થઈ ત્યારે અમે અમારા પ્રિન્સિપલ સાહેબ અને ટ્રસ્ટીસીને એ વસ્તુ પૂછવા ગયા કે સર આ શું કોર્સ છે, યુનિવર્સિટી થ્રુ છે કે આ ડાયરેક્ટલી છે? એમણે એમ કહેવામાં આવ્યું કે આ કોર્સ જે છે તે યુનિવર્સિટી થ્રુ છે. પણ જ્યારે યુનિવર્સિટીથી જાણ કરી ત્યારે ખબર પડી કે યુનિવર્સિટી થ્રુ આ કોર્સ નથી. એટલે અમે એની માંગ એ કરી કે આ કોર્સ ફરજિયાત ન હોવો જોઈએ, સ્વૈચ્છિક હોવો જોઈએ. જે વિદ્યાર્થીઓ કોર્સ કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ હા કરશે, જે વિદ્યાર્થીઓ નહીં કરવા માંગતા તે વિદ્યાર્થીઓ ના કહેશે. એની કોપી અમે સાહેબને અમે આપી. એમાં તકરીબન અમે 700 થી 800 વિદ્યાર્થીઓની સિગ્નેચર સાથે સાહેબની એક કોપીમાં આપવામાં આવી કે આટલા વિદ્યાર્થીઓ કોર્સ નથી કરવા માંગતા, તો તેનું કંઈ નિર્ણય લેવો તમે. સાહેબે એમ કીધું કે ઠીક છે, અમે આગળ મંડળમાં મોકલશું ને તે પછી જે થશે તેનો અમે જવાબ તમને આપીશું. એ જવાબ આપી બી દીધેલો, ત્યારબાદ પણ હજુ અત્યારે આવેદનપત્ર આપવાનું શું કારણ છે? અત્યારે આવેદનપત્ર આપવાનું કારણ છે કે એ લોકોએ કીધું હતું કે અમે મિટિંગ કરશું ને પછી તમને તમારા ફંડ રિફંડ થશે કે નહીં થશે તેની જાણ કરું છું. પણ હવે એમ કહે કે એ કોર્સ કમ્પલસરી એટલે કરવા જ પડશે ને કોર્સ કમ્પલસરી યુનિવર્સિટીથી મળે જ નહીં. 6 મહિનાનો કોર્સ એ લોકોનું કહેવાનું કે અમે તમે અઠવાડિયામાં પતાવી આપીએ. 6 મહિનાનો કોર્સ અઠવાડિયામાં પતે તેવું કોઈનું નથી. વેકેશનમાં એ લોકો ક્લાસ કરવા કહે, વેકેશનમાં વિદ્યાર્થીઓ કોઈ ક્લાસ કરે તેવું નથી. બીજી વસ્તુ કે એ લોકો ડાયરેક્ટ કહે કે આ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરો. ડાયરેક્ટ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ધમકી જેવી વાતો કરે છે. જ્યારે તમે આ રિક્વેસ્ટ લઈને પ્રિન્સિપલ સાહેબ પાસે કે ટ્રસ્ટી સાહેબ પાસે ગયા તો એ લોકોએ તમને શું રિપ્લાય આપ્યો? રિપ્લાયમાં એ લોકોએ એમ જ કીધું કે તમે પહેલાં આ કેટલા વિદ્યાર્થીઓ છે તેનું નામ આપો. અમે નામ સાથે એક ફોર્મ એ લોકો અરજી માંગી, એક વિદ્યાર્થીની પર્સનલ એક અમે અરજી કરી કે આ વિદ્યાર્થી નથી કરવા માંગતા. તેઓ ટોટલ 1200 અરજી થયેલી. એ લોકોનું એમ કહેવાનું કે ₹1000 કોર્સ છે, એવું કંઈ મોટી વસ્તુ બી નહીં મળે. પણ ₹1000 એક વિદ્યાર્થીનું, અહીંયા 1678 વિદ્યાર્થી, તે હિસાબે જોવા જાય તો ₹16,78,000 કેસ બનતો છે. આ અમારા તો છેતરપિંડી જ થઈ છે, કેમ કે વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર આ કોર્સ એ લોકો મૂકવામાં આવ્યો છે. તો તમે આના પર શું નિર્ણય લેવા માંગો છો? અમે ખાલી અમારા કોલેજ, અમારા ટ્રસ્ટી કે અમારા પ્રોફેસર જે હોય તે અમે એ કહેવા માંગીએ કે આ સ્વૈચ્છિક રાખો. જે નથી કરતા તે લોકોના પૈસા રિફંડ કરો, જે કરવા માંગતા તે લોકોને તમે કોર્સ કરાવો. ઓકે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.